દિયોદર આરોગ્ય વિભાગ અલર્ટ. ભારે વરસાદ બાદ શહેરમાં સર્વેલન્સ શરૂ. ચાંદીપુરા વાયરસને લઈને તંત્ર સતર્ક. દિયોદર શહેર તથા આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા ભારે વરસાદને પગલે સંભવિત રોગચાળાને અટકાવવા માટે આરોગ્ય વિભાગે સતર્કતા વધારી છે. ખાસ કરીને ચાંદીપુરા વાયરસ તેમજ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોના સંક્રમણને રોકવા માટે શહેરમાં વ્યાપક સર્વેલન્સ કામગીરી શરૂ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા કુલ 33 ટીમોની રચના કરી શહેરના વિવિધ વિસ્તારોમાં ડોર ટુ ડોર સર્વે હાથ ધરવામાં આવ્યો છે. ટીમો ઘેર ઘેર જઈ તાવ, શરદી, ઉલટી, ઝાડા સહિતના લક્ષણો ધરાવતા દર્દીઓની માહિતી એકત્રિત કરી રહી છે તેમજ જરૂરિયાત મુજબ તાત્કાલિક સારવાર અને માર્ગદર્શન આપી રહી છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો, ઝૂંપડપટ્ટીઓ, રહેણાંક સોસાયટીઓ તેમજ સરકારી કચેરીઓમાં વિશેષ તપાસ કરવામાં આવી રહી છે. જ્યાં વરસાદી પાણી ભરાયેલા હોય તેવા સ્થળોએ મચ્છરોનો ઉપદ્રવ ન ફેલાય તે માટે એન્ટી લાર્વા છંટકાવ અને ડસ્ટિંગ કામગીરીને વધુ વેગ આપવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગે નાગરિકોને ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવા, પાણીનો ભરાવો ન થવા દેવા, પાણીની ટાંકીઓ અને વાસણો ઢાંકીને રાખવા તેમજ તાવ કે અન્ય કોઈ લક્ષણ જણાય તો નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રનો તાત્કાલિક સંપર્ક કરવા અપીલ કરી છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે હાલ સ્થિતિ નિયંત્રણમાં છે, છતાં વરસાદી મોસમ દરમિયાન દરેક નાગરિકની સાવચેતી અને સહકાર અત્યંત જરૂરી છે. રોગચાળો ફેલાતો અટકાવવા માટે તંત્ર સતત દેખરેખ રાખી જરૂરી તમામ પગલાં ભરી રહ્યું છે. અહેવાલ સોમાભાઈ જે રાવળ, S1 ગુજરાતી ચેનલ, ભાભર, બનાસકાંઠા. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી વાવથરા સાહેબના આદેશ અન્વયે તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર યોગેશ પ્રજાપતિ સાહેબના માર્ગદર્શન હેઠળ આજે અમે દિયોદર શહેરની અંદર 32 ટીમો દ્વારા કામ કરાયું છે. તેના અંદર ચોમાસું અને પાણીજન્ય રોગચાળો ન થાય તે બાબતે એન્ટી લાર્વર એક્ટિવિટીની અંદર સઘન સર્વેલન્સની કામગીરી ચાલુ છે. તેના અંદર ઇન્ટ્રાડોમેસ્ટિક, પેરાડોમેસ્ટિક તમામ પાત્રોની અંદર અમે એબેટ અને ટેમિફોસ દ્વારા તેનો નાશ કરીએ છીએ અને બહારમાં જે પણ ખાડા ખાબોચિયા કે તળાવ છે તેના અંદર અમે MLO દ્વારા એને ભૂજ બનાવી દડાથી અને તેનો એન્ટી લાર્વર એક્ટિવિટી કરી રહ્યા છીએ. સાથે સાથે ચાંદીપુરમના કેસ બાબતે પણ અમારે લાઇન લિસ્ટિંગ તૈયાર છે, જેના અંદર કાચા ઘરો, લીંપણવાળા ઘરોને તમામ ઘરોનું સ્ક્રીનિંગ કરી પંચાયત અને આરોગ્ય વિભાગ સાથે મળી અને તેમાં પણ ડસ્ટિંગની કામગીરી કરવા જઈ રહ્યા છે. સાથે લોકોને પણ અપીલ છે કે તમે આજુબાજુ ગંદકી ન થવા ના દો અને વરસાદનો પાણીનો જો ભરાવ થાય તો તેનો સત્વરે નિકાલ કરો અને તમારા ઘરમાં તમે રોગચાળાથી બચો, દવાખાનાથી બચો એવી અમે જાહેર જનતાને આ કામગીરી જ્યાં સુધી ચોમાસું અને જ્યાં સુધી નોર્મલ પરિસ્થિતિ ન થાય ત્યાં સુધી આ કામગીરી આગામી સમય સુધી ચાલુ જ રહેશે.